નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સની અંદર બી ગ્રુપની અંદર આપણે બાયોલોજીની આજે શરૂઆત કરવાની છે. ખાસ કરીને બી ગ્રુપ છે એના વિશે તમે બધા જાણો છો કે આપણે મેડિકલ અને પેરામેડિકલને લગતી બધી બ્રાન્ચીસ છે એ બી ગ્રુપની અંદર આવે છે. તમને બધા ફંડામેન્ટલ માહિતી છે એ બધાએ અવારનવાર પોતાના લેક્ચરની અંદર આપેલી હશે કે 12 સાયન્સની અંદર 3 પ્રકારના ગ્રુપ, એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપ. પણ મોટા ભાગે આપણે જાણીએ છીએ એમ કે એ અથવા બી ગ્રુપ છે એની જ પસંદગી થતી હોય છે. પણ એબી સિવાય આપણે બી ગ્રુપની અંદર અને એ ગ્રુપની અંદર એક સબ્જેક્ટનો ફેરફાર છે, મેથ્સ અને બાયોલોજીનો. હવે બાયોલોજીની અંદર આપણે બી ગ્રુપના વિદ્યાર્થીઓ એના માટે આપણે વાત કરી તો મેડિકલને લગતી બધી બ્રાન્ચીસ છે, એમબીબીએસ છે, આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, નર્સિંગ છે, ડેન્ટિસ્ટ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, એ બધી આપણે બી ગ્રુપની અંદર ગુજકેટ અને નીટ આધારિત જોવા મળે છે. આપણે વધારે ખાસ કરીને તમને બહુ માહિતી અત્યારે નથી આપતા, પણ આપણે આ પાઠની અંદર એમાં માનવ દેહ ધર્મ વિદ્યા, એના અંદર હ્યુમન ફિઝિયોલોજી, માનવ દેહ ધર્મ વિદ્યા, હ્યુમન ફિઝિયોલોજીની અંદર આપણે 16મું ચેપ્ટર એટલે અલગ અલગ આપણા પાર્ટ છે, એમાં 5મો પાર્ટ છે એ હ્યુમન ફિઝિયોલોજી અથવા તો માનવ દેહ ધર્મ વિદ્યા. એની અંદર મનુષ્યના બધા તંત્ર છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સજીવ હોય એ સજીવ છે એ શેનો બનેલો હોય તો કે કોષનો બનેલો હોય. અને કોષની અંદર પણ આપણને ખબર છે કે કોષના આધારે સજીવોના 2 ભાગ છે, એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. એક કોષી સજીવ છે એનો દેહ કેટલા કોષનો બનેલો હોય તો કે એક જ કોષનો બનેલો હોય. અને બહુકોષી સજીવોનો દેહ એ અનેક કોષોનો બનેલો હોય. એટલે સજીવની અંદર આપણે 2 પ્રકારે, એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. પછી સજીવની જટિલતાની અંદર આપણે જોઈએ તો બહુકોષી સજીવોની અંદર એની અંદર અલગ અલગ સ્તરના આયોજન છે એ જોવા મળે છે. અલગ અલગ સ્તરીય આયોજનો આપણે એમાં જાણીએ છીએ કે સજીવની અંદર જોઈએ તો કોષો ભેગા થઈ અને તેનું નિર્માણ થાય તો કે પેશી. પેશી ભેગી થઈ તેનું નિર્માણ થાય અંગનું. અંગ ભેગા થઈ અને તેનું નિર્માણ થાય અંગતંત્ર. એમાંથી જટિલ રચના ધરાવતો દેહ અથવા તો શરીર છે એનું નિર્માણ થાય છે. દરેક સજીવ છે એ શેનો બનેલો હોય તો કે કોષનો બનેલો હોય. અને કોષ વિશે પણ આપણે જાણીએ છીએ કે કોષ છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષને આપણે શું કહીએ? સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ તરીકે ઓળખવામાં આવે છે. સજીવની રચના જેના દ્વારા થાય, સજીવની રચના જેના દ્વારા થાય અને સજીવના કાર્ય જેના દ્વારા થાય એવા એકમને એનામાં ઓળખવામાં આવે છે કોષ તરીકે. એટલે કે એક કોષી સજીવ હોય અથવા તો બહુકોષી સજીવ હોય, એ શેનો બનેલો હોય તો કે કોષમાંથી બનેલો, એટલે રચનાત્મક કહેવાય.
પછી સજીવના દરેક કાર્ય એમાં પાયાનો એકમ કયો હોય તો કે પાયાના એકમ તરીકે કોષ જ હોય છે. એટલે સજીવની રચના કરતો અને સજીવના કાર્ય કરતો જે એકમ છે એ એકમ કયા નામે ઓળખાય છે? કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને કોષ વિશે અગાઉ આપણે જોઈ ગયા છે, રોબર્ટ હુક છે એને કોષની શોધ કરેલી છે. આ બધી ખાસ કરીને બાયોલોજીની અંદર આપણે કેના વિશે આવે તો કે સજીવો વિશે. પછી વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય કે સજીવને લગતો બધો જે અભ્યાસ છે એ બધો અભ્યાસને જીવ વિજ્ઞાન કે બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. જીવ વિજ્ઞાનની અંદર જીવ એટલે કે સજીવ એને લગતું જ્ઞાન એટલે એને જીવ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે તમે ખબર છે કે કોષો ભેગા થઈને સજીવ બને એટલે એમાંથી બહુકોષી સજીવોની અંદર જે આયોજન છે, જો આપણે અહીંયા બાજુમાં જે દર્શાવ્યું છે કે બહુકોષી સજીવોની અંદર કોષો છે એનો સમૂહ, કોષનો સમૂહ, એ સમૂહ જે છે એ કયા નામે ઓળખાય તો કે પેશી તરીકે ઓળખવામાં આવે છે. આપણે મનુષ્યની અંદર વાત કરી તો આપણે પ્રાણી પેશીની અંદર 4 પ્રકારની પેશી આવે. એક અધિચ્છદીય સંયોજક પેશી, અધિચ્છદીય પેશી, બીજી એક સંયોજક પેશી, પછી સ્નાયુ પેશી અને ચેતાપેશી. આ એક આપણે ચેપ્ટર જ આવશે પ્રાણી પેશી, બરાબર? એમાં બધી પેશીઓ વિશે આપણે ત્યારે એની અંદર જોશું. અત્યારે પ્રસ્તાવિક માહિતી તરીકે પ્રાણી પેશીની અંદર મુખ્ય 4 પ્રકારની પેશી કઈ કઈ? અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. પછી આપણે અંગ લઈ, દાખલા તરીકે જઠર, તો આવી જે પેશીઓ બધી ભેગી થઈ કોષનો સમૂહ, કોષો ભેગા થઈને શેનું નિર્માણ કરે તો કે પેશીનું નિર્માણ કરે. ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલો કોષનો સમૂહ એને કયા નામે ઓળખવામાં આવે તો કે પેશી તરીકે ઓળખવામાં આવે છે, કે જે ચોક્કસ કાર્ય સાથે જોડાયેલો. તમને ઉદાહરણ દઉં, દાખલા તરીકે અન્વાહક પેશી છે વનસ્પતિની અંદર, તો અન્વાહક પેશીનું કાર્ય શું તો કે એ ખોરાકનું વહન કરે, એ પાણીનું વહન કરી શકતી નથી. એટલે એનું કાર્ય શું થયું? એ કોષના સમૂહનું તો કે ખોરાકનું વહન કરવા. એ જ રીતે જલવાહક પેશીની આપણે વાત કરી વનસ્પતિ પેશીમાં, તો એ જલવાહક પેશી શું કામ કરશે તો કે જલવાહક પેશી પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે. ક્યાંથી? મૂળથી પ્રકાંડ અને પર્ણ તરફ. પણ એ ખોરાકનું વહન જે પર્ણમાં તૈયાર થાય એનું વહન કરી શકે નહીં. પર્ણમાં જે તૈયાર થયેલો ખોરાકનું વહન કોણ કરશે તો કે અન્વાહક પેશી. અને એ જ રીતે પાણી અને ક્ષારનું વહન કોણ કરશે તો કે જલવાહક પેશી. તો બે પેશીના કાર્ય કેવા થઈ ગયા? જુદા જુદા. એટલે ચોક્કસ કાર્ય કરતા કોષના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? પેશી તરીકે ઓળખવામાં આવે. એટલે કે કોષો ભેગા થઈ તેનું નિર્માણ કરે? પેશીનું નિર્માણ કરે, બરાબર? પ્રાણી પેશીની અંદર આપણે વાત કરી તો એમાં અધિચ્છદીય, સંયોજક, સ્નાયુ પેશી અને ચેતાપેશી એવી પેશી છે એનો સમાવેશ કેમાં થાય છે તો કે પ્રાણી પેશીની અંદર સમાવેશ થાય છે. હવે પેશી ભેગી થઈને શું બનાવશે તો કે પેશીઓ ભેગી મળી અને અંગનું નિર્માણ કરે છે. પેશીઓ ભેગી થઈ અને અંગનું નિર્માણ કરે. દાખલા તરીકે જઠર છે તો જઠરની અંદર આ બધી પેશીઓ હોય. જઠરની અંદર આપણે જઠર છે, હૃદય છે, પછી અન્નળી છે, બરાબર? તો એ બધાને શું કહેવાય તો કે અંગ કહેવાય. એટલે પેશી ભેગી થઈને શું બનાવશે? અંગ. અને જઠરની અંદર આ બધી પેશીઓ છે એ જોવા મળે છે. અને અંગ ભેગા થઈ અને શું જોવા મળે તો કે અંગ તંત્ર છે એ બને છે. દાખલા તરીકે આપણે પાચન તંત્ર અહીંયા આપણે લેવાનું છે, પાચન અને અભિશોષણ. તો પાચન તંત્રની અંદર જુદા જુદા અંગો હોય. મુખ, મુખ ગુહા, કંઠનળી, અન્નળી, જઠર, આ બધાને શું કહીશું તો કે આ બધા અંગો છે. અને એ અંગ ભેગા થઈ અને તેનું નિર્માણ થયું, આ અંગતંત્રનું નિર્માણ થાય, જે અલગ અલગ કાર્ય સાથે જોડાયેલા હોય છે.
અને અંગતંત્ર ભેગા થઈ અને તેનું નિર્માણ કરે છે જટિલ દેહનું નિર્માણ કરે. દાખલા તરીકે માનવ શરીરની અંદર આપણે જોઈએ તેમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, આ સિવાય પણ ઘણા બધા તંત્રો છે. રુધિરાભિસરણ તંત્ર છે, પ્રજનન તંત્ર છે, કંકાલ તંત્ર છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે. તો આ બધા તંત્રો ભેગા થઈ અને તેનું નિર્માણ કરે છે તો કે જટિલ દેહનું નિર્માણ કરે. એટલે સજીવોની અંદર જે સ્તરીય આયોજન છે બહુકોષી સજીવોમાં, એ ક્યાં સુધી જોવા મળે તો કે બધા સજીવોમાં અંગતંત્રનું, કેટલાક બહુકોષી સજીવોમાં કયું આયોજન હોય? પેશી સુધીનું, કેટલાકમાં અંગ સુધીનું, અને એનાથી જટિલ હોય તો ક્યાં સુધીનું? અંગતંત્ર સુધીનું આયોજન છે એ જોવા મળે. એટલે સૌથી જટિલ સજીવો એની રચનાત્મક જટિલતા ક્યાં સુધીની હોય તો કે અંગતંત્ર સુધીની જટિલતા છે એ જોવા મળે છે. હવે અલગ અલગ અંગો ભેગા મળી અને તેનું નિર્માણ કરે છે અંગતંત્ર. તો આયા અંગતંત્રો છે એ પાછા અલગ અલગ કાર્ય સાથે જોડાયેલા હોય, અલગ અલગ કાર્યો કરે છે. એટલે કાર્યની વહેંચણી થાય છે. અહીંયા શું થાય છે? કાર્યની વહેંચણી. કાર્યની વહેંચણી થવાથી બહુકોષી સજીવોની અંદર આયુષ્યમાં પણ વધારો થાય છે અને એની કાર્યક્ષમતા એમાં પણ શું થશે? વધારો થશે. જો આપણે અહીંયા પાચન તંત્ર છે એનું કાર્ય શું હોય તો કે પાચન કરવાનું કામ હોય છે. જો દાખલા તરીકે આપણે અંગતંત્રમાં લઈએ તો પાચન તંત્ર શું કામ કરશે? પાચન. એ જ રીતે શ્વસન તંત્ર શું કામ કરે તો કે શ્વસન. પછી પરિવહન તંત્ર તો એ હેરફેરનું કામ કરે. હેરફેરને શું કહેવાય? પરિવહન તરીકે ઓળખવામાં આવે. ઉત્સર્જન તંત્ર શેનું કામ કરે તો કે ઉત્સર્જનનું કામ કરે છે. એટલે અલગ અલગ જે આ બધા અંગતંત્રો છે એ અંગતંત્રોના કાર્ય કેવા છે તો કે જુદા જુદા. પાચન તંત્ર પાચનનું જ કામ કરે, પછી શ્વસનમાં કાંઈ ભાગ ભજવે નહીં. શ્વસન તંત્રમાં ફેફસા છે તો એ કયા કામ સાથે જોડાયેલા હોય તો કે શ્વસનના કાર્ય સાથે, પછી કાંઈ પાચનમાં ભાગ લે નહીં. હૃદય છે તો એ રુધિરવાહિનીઓ એ બધા શું કામ કરે તો કે રુધિરને એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા શરીરમાં જુદા જુદા દ્રવ્યોનું હેરફેર એ કેના દ્વારા થાય તો કે રુધિર અને એની સાથે સંકળાયેલી ભાગો, રુધિરવાહિની છે, હૃદય છે, એ બધાનો સમાવેશ કેમાં થાય તો કે પરિવહન તંત્રની અંદર થાય છે. આપણે મૂત્રપિંડ, કિડની એ બધાનો સમાવેશ કેમાં થાય તો કે ઉત્સર્જન તંત્ર, એટલે કે શરીરમાંથી બિનજરૂરી નકામો કચરો શરીરમાંથી દૂર કરવો એને શું કહેવામાં આવે? ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે જુદા જુદા પ્રકારના અંગતંત્રો છે એના દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યો થાય. એટલે કાર્યની શું થાય છે? વહેંચણી થાય. એટલે સજીવની કાર્યક્ષમતામાં શું થશે? વધારો થાય. એના કારણે જેમ કાર્યક્ષમતા વધે એમ એના આયુષ્યમાં પણ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. હવે અહીંયા જે આપણે કાર્ય છે એ અલગ અલગ આખા તંત્રો દ્વારા થાય છે. એ કાર્ય અમીબાની અંદર જેવા એકકોષી સજીવોમાં એક જ કોષ દ્વારા પણ આ બધા કાર્યો શક્ય બને છે. એકકોષી સજીવોની અંદર આપણે લઈ કોષની અંદર, અહીંયા આપણે બહુકોષી સજીવોની વાત કરી. એકકોષી સજીવની અંદર કેટલા કોષ હોય તો કે એક જ કોષ છે એ આવેલો. એક જ કોષ હોવાને કારણે એના દરેક કાર્ય
કેના દ્વારા થાય તો કે એક કોષ દ્વારા. આપણે ખબર છે કે અમીબા છે એ અનિયમિત આકારનું એક કોષી પ્રાણી છે અને એનો સમાવેશ છે એ પ્રજીવ વર્ગની અંદર થાય. કાણીપેશીમાં આપણે વર્ગીકરણની અગાઉ જોશું. હવે અમીબાની અંદર એકમાંથી બે બાળ અમીબાનું નિર્માણ થાય. તો આને કયું કાર્ય કહેવાય તો કે પ્રજનન. આપણે મનુષ્યની અંદર જાણીએ કે પ્રજનન માટે આખા પ્રજનન તંત્ર હોય, બરોબર. માનવની અંદર આપણે જોઈએ નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડ એ મુખ્ય પ્રજનન અંગ તરીકે આવે. એ જ રીતે સ્ત્રીની અંદર અંડકોષ ઉત્પન્ન થાય, એ અંડપિંડ છે એ મુખ્ય પ્રજનન અંગ. અને શુક્રપિંડમાં જે શુક્રકોષ બને, અંડપિંડમાં જે અંડકોષ બને, એ બે ભેગા થાય અને ભેગા થઈને એમાંથી ફલિતાંડ બને, એમાંથી કોષ વિભાજન થઈને એમાંથી આખો ગર્ભ વિકાસ પૂર્ણ થાય. એટલે લાખો, કરોડો કે અબજોની સંખ્યામાં કોષોનું નિર્માણ થાય. જીવનની શરૂઆત કેટલા કોષથી થઈ? એક જ કોષથી. આપણે જાણીએ કે શુક્રકોષ અને અંડકોષ એ રંગસૂત્ર અડધા અડધા હોય અને એમાંથી પેલો કોષ કયો હોય? દ્વિકીય, બરાબર. આ દાખલા તરીકે શુક્રકોષ લ્યો અને આને અંડકોષ તરીકે, અને એ બે ભેગા થાય એટલે એને ફલિતાંડ કહીશું. શું કહીશું? ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે. અને એ ફલિતાંડની અંદર પછી કોષ વિભાજન થાય. આ કોષ વિભાજન પણ આપણે આગળ ઉપર પ્રકાર આવશે. કયા પ્રકારનું હોય? સમભાજન પ્રકારનું. અને અનેક કોષો બને, એકમાંથી અનેક કોષો બને. પેલા કેટલા કોષ હોય? એક. એનું એકવાર વિભાજન થાય, એકમાંથી કેટલા કોષ બને? બે. બે નું વિભાજન થાય, કેટલા બને? ચાર. ચાર માંથી 8, 16, 32, 64 એ રીતે શું થયા રાખે? ડબલ થયા રાખે. અને આપણે બાળકનો જન્મ થાય એ પેલા એની અંદર ક્યાં સુધીનો વિકાસ થઈ ગયો હોય? બધા અંગતંત્રો છે એ બની ગયા. હવે અંગતંત્રો બને તો એના માટે મોટી સંખ્યામાં કોષોની જરૂર પડે છે. અને મનુષ્યની અંદર ખાસ કરીને આપણે જોઈએ પુખ્ત માનવમાં કોષની સંખ્યા કેટલી? તો કે 10 ની ઉપર 14 ઘાત કોષો હોય. મનુષ્યની અંદર કોષની સંખ્યા કેટલી? 10 ની ઉપર 14 ઘાત, એટલે 100 અબજ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ અને 100 અબજ. 100 અબજ ગુણ્યા 100 એટલા કોષ થાય. એટલે ટૂંકમાં કહેવાનો હેતુ કે પુખ્ત માનવની અંદર કેટલા કોષો હોય? તો કે અબજોની સંખ્યામાં કોષો હોય. અને એ અબજોની સંખ્યામાં કોષો, એમાંથી શેનું નિર્માણ થયું? અંગતંત્ર છે એ બધા અહીંયા સુધીનું આયોજન બન્યું. તો એના જીવનની શરૂઆત કેટલા કોષથી થઈ હતી? આપણે મનુષ્યમાં જીવનની શરૂઆત ફક્ત એક જ કોષ, અને એક કોષમાંથી કેટલા કોષ બને છે? તો કે 10 ની ઉપર 14 ઘાત જેટલા કોષો છે એ બને છે. તો આજે કુદરતી રીતે આપણે જોઈએ તો સજીવ છે એ ખૂબ જટિલ છે, કોષ છે એ પણ ખૂબ જટિલ છે, અને આ બધા સજીવોનું જે આયોજન છે એ પણ ખૂબ જ જટિલ છે. એટલે આપણે અહીંયા પ્રાથમિક માહિતી, જો આપણે બધા અંગતંત્રો વિશે જેટલી માહિતી ભેગી કરી છે એ બધી પ્રાથમિક માહિતી છે. કારણ કે આનાથી વધુ અભ્યાસ છે એ તમારે આગળ બીએસસી ની અંદર કે એમએસસી ની અંદર કે પછી બોટની કે ઝૂલોજી કે મેડિકલની અંદર જાઓ, એની અંદર વધારે ડીપમાં અભ્યાસ આવે. એમાં પણ આગળ આપણને ખબર કે એમબીબીએસ પછી પીજી ની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ એમડી કે એમએસ બને, એનાથી પણ ઉપર જાય આપણે તો એનાથી આગળ જે છે એ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર MCH લખેલું હોય. ઘણી વખત તમે મોટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર, ખાસ કરીને મોટા સિટીની અંદર તમે જાઓ ત્યારે ડોક્ટરની નેમ પ્લેટની પાછળ અલગ અલગ પ્રકારના લખેલા હોય, અને એમાં ડિગ્રી હોય અને એની સ્પેસિફિકેશન શેમાં એ ખાસ કરીને એને અભ્યાસ કર્યો છે એના વિશે પણ એમાં માહિતી હોય. દાખલા તરીકે એમડી કે એમએસ, એમડી એટલે માસ્ટર ઓફ ડ્રગ્સ અને એમએસ એટલે માસ્ટર ઓફ સર્જરી. તો એની અંદર પણ આપણે જોઈએ તેમાં અલગ અલગ પ્રકારના હોય. ગાયનેક હોય તો એ પ્રસૂતિ સ્ત્રી રોગ માટે ગણાવી શકાય. પછી જ રીતે ઓર્થોપેડિક, ઓર્થો લખેલું હોય તો એ હાડકાનો ડોક્ટર કહી શકાય. ડર્મેટોલોજીસ્ટ લખેલું હોય
તો એ સ્કિનનો ડોક્ટર હોય, ચામડીના રોગનો નિષ્ણાત. પછી ઓન્કો હોય, ઓન્કો એટલે એ કેન્સર માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, એમડી કે એમએસ, ઓન્કો સર્જન તરીકે ઓળખવામાં આવે. પછી એ જ રીતે આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારના ડોક્ટર હોય, એની અંદર અલગ અલગ પ્રકારના પાછળ હોય. એમડી એટલે એ ખાસ કરીને નિદાન માટેના ડોક્ટર કહેવાય, અને એમએસ જે છે માસ્ટર ઓફ સર્જરી, એ શેના માટેના નિષ્ણાંત હોય તો કે એ ઓપરેશન માટેના, શસ્ત્રક્રિયા માટેના નિષ્ણાંત ગણાવી શકાય. એમબીબીએસ છે એ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી, એટલે કે દવાથી પણ સારવાર કરી શકે અને નાના મોટા ઓપરેશન દ્વારા પણ સારવાર કરી શકે. એટલે એમબીબીએસ કમ્પલસરી આવે. એનાથી ઉપર પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એમડી અથવા એમએસ, અને એ એમડી કે એમએસ માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી એનાથી ઉપર જે ડોક્ટર હોય એ બધાને આપણે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકે ઓળખાવતા હોય છે. એની સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ખૂબ જ ઓછી સીટ હોય, અને એની અંદર ખાસ કરીને એને કોઈ એક જ અંગ વિશે એમાં એને માસ્ટરી મેળવેલી હોય. તો આપણે ખાસ કરીને ગેસ્ટ્રોલોજી હોય તો એ આ પેટના ડોક્ટર કહેવાય, પાચનને લગતા, બરાબર. તો એ 12th સાયન્સ પછી આપણે જોઈએ તો એમબીબીએસ કરે ને પછી એની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ખાલી કેના વિશે અભ્યાસ કરતા હોય તો કે પાચન તંત્ર છે, પેટને લગતા બધા રોગો છે કે પેટને લગતા અવયવોની ખાસ કરીને એ ગેસ્ટ્રોલોજીસ્ટ તરીકે ઓળખવામાં આવે. પછી ન્યુરો હોય એમડી કે એમએસ, તો એ મગજનો ડોક્ટર કહી શકાય. ખાસ કરીને એની અંદર જે એ અભ્યાસ કરે એ કેને લગતો હોય તો કે મગજને લગતા, બરાબર. ઓર્થોપેડિક હોય તો એ હાડકાનો ડોક્ટર થયો. એટલે કહેવાનો હેતુ કે આપણે જે અહીંયા પાચન તંત્રનો અભ્યાસ કરીએ છીએ એ સંપૂર્ણ નથી, એનાથી ઉપર મેક્સિમમ આગળ ઘણા બધા અભ્યાસ થયા છે. અને તેમ છતાંય ઘણા બધા ઇમરજન્સી કેસની અંદર ડોક્ટર પણ આપણને શું કહેતા હોય છે કે હવે ઉપરવાળા કે ઈશ્વર, કારણ કે બધી વસ્તુ ગમે તેટલો અભ્યાસ કરવા છતાંય ઘણા બધા પેશન્ટની અંદર આપણે જોઈ શકીએ કે એને ડોક્ટર બચાવી શકતા નથી. ગમે તેવી સારામાં સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે, સારામાં સારા ડોક્ટર હોય, તેમ છતાં પણ કહેવાનું હેતુ કે આપણું શરીર છે એ અદ્ભુત છે, એની રચના પણ અદ્ભુત છે. કે જે આપણા બધા રુધિરવાહિનીની અંદર જો બધીને આપણે જોડી દઈએ તો લગભગ 10,000 કિલોમીટર જેટલી લંબાઈ થાય છે. આપણે અહીંથી અમદાવાદ જવું હોય તો કેટલા કિલોમીટર છે? 200 કિલોમીટર. બધી રુધિરવાહિનીને જોઈન્ટ કરી કેટલી તો કે 10,000 કિલોમીટર. તો એ બધાની અંદર સર્ક્યુલેશન થતું હોય. પછી દરેક કોષને બ્લડ છે એ શું આપ્યા કરતો હોય? ઓક્સિજન આપે છે. જો એને 7-8 સેકન્ડ જ ઓક્સિજન મળતો બંધ થઈ જાય તો એ કોષો શું થવા માંડે તો કે સેલ બધા ડેડ થવા માંડે, એટલે કે સજીવ મૃત્યુ થાય. પણ એવું થતું નથી. આપણી શ્વાસોશ્વાસની ક્રિયા, એમાં ફેફસાની અંદર જે વાયુ કોષો, જે ફુગા જેવી કોથળી જેવી રચના હોય, એ પણ લાખોની સંખ્યામાં હોય અને સતત વાયુઓની આપ-લે કરવાનું કામ કરતા હોય. આપણી કિડની લઈ લઈ, મૂત્રપિંડ, તો એની અંદર પણ એવા ઘણા બધા એવા સૂક્ષ્મ એવા ગાળક તરીકે, જેને આપણે ઉત્સર્ગ એકમ તરીકે ઓળખાવી છે. દરેક મૂત્રપિંડ જે લંબાઈ લગભગ 5 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર પહોળાઈ અને 2 સેન્ટીમીટર જાડાઈ, આવડી કિડની હોય આપણી, અને એની અંદર 10 લાખ એવા નાના નાના ફિલ્ટર પ્લાન્ટ અંદર બેસાડેલા હોય, ઉત્સર્ગ એકમ. અને એ સતત શું કામ કર્યા કરે છે? રુધિરને ગાળવાનું કામ કરે છે. આપણને ખબર છે કે કિડની ફેલ થાય તો ડાયાલિસિસ ઉપર લેવા પડે છે. એટલે ટૂંકમાં દરેક અંગો છે એ ખૂબ જ મહત્વના ગણવામાં આવે. પછી પાચન માટેના અંગો હોય તોય ભલે, શ્વસન માટેના અંગો હોય તોય ભલે, ફેફસાની અંદર સતત વાયુઓની આપ-લે, પરિવહન તંત્રમાં સતત રુધિરની હેરફેર, મગજની અંદર સતત ચેતાકોષો છે એના દ્વારા જે બધી સંવેદનાઓનું વહન થતું હોય છે, એ બધા જ અંગોની રચના એટલી બધી જટિલ છે કે આવા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એ પણ એને સંપૂર્ણપણે હજી જાણી શકતા નથી. આમ જોઈએ તો આપણે જીવ વિશે જે માહિતી સજીવ વિશે ધરાવી છે એ માહિતી હજી મર્યાદિત છે, એટલે કે ખૂબ એટલી બધી માહિતી આપણી પાસે નથી. તમને એક આંકડાકીય માહિતી આપું તો લગભગ અલગ અલગ જાતિના જે સજીવો છે એ કેટલા અલગ અલગ જાતિના છે તો કે અત્યાર સુધી આપણે જે ઓળખેલી જાતિ છે એ 17 થી 18 લાખ, જેમ મનુષ્ય છે, ગાય, ભેંસ, ઘેટા, બકરા, આમ અલગ અલગ જાતિના જે સજીવો છે. તો આપણે લગભગ 100-200 જાતિ તમે ઓળખી શકો, પણ વૈજ્ઞાનિક રીતે જે ઓળખાયેલી જાતિ છે એ કેટલી છે તો કે 17 થી
18 લાખ જેટલી જાતિ છે, બરોબર, ઓળખાયેલી. અને કેટલી હોવાનો અંદાજ છે? તો કે 50 લાખથી 5 કરોડ જાતિ હોવાનો અંદાજ છે. આપણે ડિસ્કવરીમાં ની બધી ચેનલની અંદર, સોનીમાં, બીબીસી અર્થમાં, બરોબર, તો એ બધા નેશનલ જીઓગ્રાફી આ બધી ચેનલની અંદર અલગ અલગ સજીવોની નવી નવી માહિતી બધા ભેગા કરતા હોય છે, પણ બધા સજીવોની માહિતી હજી પ્રાપ્ત પૂરેપૂરી છે નહીં. એનું કારણ શું? તો કે વૈજ્ઞાનિકો દ્વારા કેટલો જાતિનો અંદાજ છે? તો કે 50 લાખથી 5 કરોડ. એ શ્યોર નથી, બરોબર, એટલી જાતિ હોવી જોઈએ. અને કેટલી ઓળખાયેલી છે? તો કે 17 થી 18 લાખ. તો આપણે મિનિમમ આંકડો લઈ લઈએ, 50 લાખ જાતિ છે ને આપણે ઓળખી કેટલી? 18 લાખ. તોય હજી આપણે કેટલી? 32 લાખ જાતિ મિનિમમ આંકડો લઈએ તો એટલી જાતિ હજી આપણે ઓળખવાની બાકી છે. એનો અર્થ એટલો કે જેટલી જાતિ વિશે આપણે જાણીએ છીએ એના કરતા નથી જાણતા એવી જીવસૃષ્ટિ હજી વધારે. એટલે આ બધી જે સજીવો વિશેની માહિતીમાં આપણે કાર્ય છે એની જેમ વહેંચણી થતી જાય, પેશી બને, અંગ બને, અંગતંત્ર, એમ એની કાર્યક્ષમતામાં વધારો થાય. જેમ કાર્યક્ષમતા વધે એમ આયુષ્યમાં શું થાય? વધારો. આપણે વાત કરતા હતા એકકોષી સજીવોમાં આ જ કાર્ય થાય. દાખલા તરીકે અમીબા છે, એમાં એકમાંથી 2 અમીબા બને તો એ પ્રજનનનું કાર્ય છે. પછી અમીબાની અંદર આપણે વાત કરી તો અહીંયા O2 પાણીમાં ઓગળેલો અંદર દાખલ થાય અને CO2 છે એ દૂર થાય. તો આ કયું કાર્ય થયું? શ્વસનનું કાર્ય. એ જ રીતે અમીબાની અંદર નકામો કચરો છે એ બહાર અહીંયા કાઢવામાં આવે, ઉત્સર્જન, નકામો કચરો. તો એ કયું કાર્ય થયું? ઉત્સર્જન. એટલે જે અમુક દેહધાર્મિક કાર્યો જરૂરી છે, પછી અમીબા ખોરાકના કણો અહીંથી લે, બરોબર, તો એ પાચનનું કાર્ય છે. એટલે એક જ કોષ હોવા છતાં એમાં પાચનય થાય, શ્વસનય થાય, પ્રજનનય થાય, ઉત્સર્જન. જે આપણા શરીરની અંદર પાચન માટે શું છે? લાખોની સંખ્યામાં કોષો, કરોડોની સંખ્યામાં કોષોથી જે પાચન તંત્ર બને એનાથી માત્ર કયું કાર્ય થાય? પાચન. અને અમીબામાં એક જ કોષથી પાચનનું કાર્ય થાય છે. આપણે શ્વસનની અંદર આખું શ્વસન તંત્ર હોય, ફેફસા છે, શ્વાસ નળી, કંઠ નળી, બરોબર, તો એ શ્વસન તંત્ર જે છે એ અમીબામાં કાર્ય O2 દાખલ થાય, CO2 બહાર, તો એ કાર્ય કેનું થઈ ગયું? શ્વસન તંત્ર. પણ અહીંયા શું થયું કે આમાં કામની વહેંચણી થતી જાય અને એના કારણે એની કાર્યક્ષમતા, એના આયુષ્યમાં શું થાય? વધારો. એટલે જેમ સજીવની જટિલતા વધારે હોય એમ એની કાર્યક્ષમતામાં શું થશે? તો કે એની કાર્યક્ષમતા વધુ ને વધુ સારી બને. તમને એક ઉદાહરણ દઉં. દાખલા તરીકે એક નાની કંપની હોય, એમાં એક જ માણસ છે એ બધું અંદર પ્રોડક્શનનું સંભાળતો હોય, ઓફિસનું સંભાળતો હોય, માર્કેટિંગનું સંભાળતો હોય, બધું એક જ વ્યક્તિ સંભાળે તો એ બધા કામ પ્રોડક્શનનું સારી રીતે ન ધ્યાન આપી શકે, ઓફિસમાં સારી રીતે ધ્યાન ન આપી શકે, માર્કેટિંગમાં પૂરેપૂરો વહીવટ સારી રીતે થાય નહીં. એટલે એનું જે આઉટપુટ મળવું જોઈએ એટલું આઉટપુટ મળે નહીં. પણ જો અલગ અલગ માણસો હોય તો અહીંયા અમીબામાં એવું જ ગણાય. એક કોષી સજીવોમાં શું થાય? પાચન એના દ્વારા થાય, શ્વસન એના દ્વારા થાય, ઉત્સર્જન એના દ્વારા. પણ બહુકોષી સજીવોમાં શું થાય? તો કે કામની વહેંચણી થઈ જાય. અમુક કોષ માત્ર પાચનનું કામ કરે, અમુક કોષો શ્વસનનું કામ કરે, અમુક ભાગ છે એ ઉત્સર્જનનું કામ કરે. આપણે બહુ મોટી મલ્ટીનેશનલ કંપની અથવા તો મોટી કંપનીમાં ઓફિસનો સ્ટાફ અલગ હોય, પ્રોડક્શનનો અલગ હોય, માર્કેટિંગનો અલગ હોય. માર્કેટિંગ વાળા પ્રોડક્શનમાં કાંઈ ધ્યાન આપે નહીં, પ્રોડક્શન વાળા છે એ ઓફિસ વર્કમાં કાંઈ ધ્યાન ન આપે, ઓફિસ વર્ક વાળા જે છે એ માર્કેટિંગમાં, પ્રોડક્શનમાં કાંઈ ધ્યાન આપતા નથી. એટલે એનું કાર્ય કેવું થયું? તો કે કાર્ય વેચાઈ જાય છે. એટલે કાર્યની વહેંચણી થવાથી એની કાર્યક્ષમતામાં શું થશે? તો કે કાર્યક્ષમતામાં વધારો થાય. જેમ કાર્યક્ષમતા વધે એમ આયુષ્ય છે એ પણ કેવું જોવા મળે? લાંબુ જોવા મળે. એટલે અહીંયા અલગ અલગ પ્રકારની આખી જીવસૃષ્ટિ એ બધાનું આયોજન કેવું હોય? તો કે જુદા જુદા પ્રકારનું આયોજન જોવા મળે છે. અમુકમાં આપણે જો સૌથી જટિલ ક્યાં સુધી? અંગતંત્ર. આપણે મનુષ્ય છે એ અંગતંત્રો ધરાવતું સજીવ છે. એટલે મનુષ્ય સહિતના બીજા સસ્તન વર્ગના પ્રાણીઓ છે બધા, એ બધામાં શું જોવા મળે? તો કે અંગતંત્ર. અને અંગતંત્ર સુધીનું આયોજન હોય તો એમાં કાર્યક્ષમતા વધારે હોય, એના કારણે આયુષ્ય પણ વધારે હોય. આપણે એક કોષી સજીવોમાં જોઈએ ઘણા બધા જેનું આયુષ્ય મિનિટમાં, કલાકમાં કે દિવસોમાં હોય, જ્યારે બહુકોષી સજીવોનું આયુષ્ય કેવું હોય? તો કે વર્ષો સુધીનું આયુષ્ય હોય. તો આટલું લાંબુ આયુષ્ય થવા માટે કોણ જવાબદાર છે? તો કે એમાં કામની વહેંચણી થાય, કાર્યક્ષમતા.
તો આપણે એવા મનુષ્ય જે છે એની અંદર બધી દેહ ધાર્મિક ક્રિયાઓ એનો આપણે આ પાંચમો ભાગ જે છે પાર્ટ ખાસ કરીને એમાં મનુષ્યને લગતા બધા અંગતંત્રો, એમાં પાચન તંત્ર આવશે, શ્વસન તંત્ર આવશે, ઉત્સર્જન તંત્ર આવશે, ચેતાતંત્ર આવશે, કંકાલ તંત્ર આવશે, રુધિરાભિસરણ તંત્ર આવશે. એ બધા જ તંત્રોનો અભ્યાસ છે એ આપણે અહીંથી ચાલુ કરવાના છે. આપણે 11મા ની અંદર બાયોલોજીનો સિલેબસ થોડોક વધારે ચેપ્ટર છે પણ બહુ વ્યવસ્થિત છે, એટલે એમાં આપણે મનુષ્યમાં આ બધી માહિતી તમને કાયમી ઉપયોગી પણ રહેશે. બરાબર, એટલે મનુષ્યના આપણે ફંડામેન્ટલ બધા આપણા અંગતંત્રો એની પ્રાથમિક માહિતી તમને આ બધા ચેપ્ટરની અંદર પ્રાપ્ત થઈ